ગુડ મોર્નિંગ, જય માતાજી કે ફેમિલી લોગ માં તમારું સ્વાગત છે. તો મિત્રો લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગવામાં વાગ્યા 9. નાઈ ધોઈને રેડી થઈ જાય છીએ. માતાજીની દીવાબત્તી કરવી છે તો માતાજીની દીવાબત્તી કરી પછી ચા પાણી કરી દઈએ. અને આ બાજુ આપણે જો બહાર લઈ જવા માટે તૈયાર થઈ જાય. અને પાર્સલમાં નવા લુગડા લાવી દીધા હતા. તો જો પીશુભાઈને પેલા મને લે પર મોઈને કે આપણે તો જો આજ મોઈને પહેરે પછી કાલ તું આયરો પહેરજે પછી પંદર આયરો બે પૈયન લાયા તો પછી લબન બાકી તારું પાર્સલ મંગાવી દેવું, બરાબર? તારું પાર્સલ આવી જાય પછી શું લેનો સુમાર ના હવે તારું નહીં કેટલા જોડી મંગાવા ના કહું? તારે 4 જોડી આવશે. ના માં 6 જોડી. ના 4 જોડી જ આવશે. ના 6 જોડી. પહેલા 4 જોડી લાવવાના ભાઈ. બીજી વાત અરે મને 6 જોડી મત માવાય 6 જોડી. ના તાર તો આવી જાય બધી 4 જોડી તાર તો આવી તો જાય. તારા આવી ગયા. તાર 3 જોડી ના આવ્યા. હવે તમારા હવે હાલ નહીં. હવે ખાલી સુહાનીને મંગાવે ને તો સુહાનીને મંગાવી દઈએ, બરાબર? તો ગાઈસ હવે ચા પાણી કરી દઈએ પછી મળી જાય મંદિરે જવા માટે. જોરદાર હાથી નો પેલી બાજુ જેઠાલાલ ગયા હી. આપણા મમ્મી દહીં નાખે છે ઘંટીમાં. અને આ બાજુ આપણે ચા પાણી કરવા. લાવ ચા મેલી દો. બાર મૂકવાનું. જો બાર મંદિર થી ઘેર આવતો રહ્યો પાછો. બાર મંદિર ના જો તમ ના જો એટલે પાછો આવ્યો. જોરા આવવાના. તાર ખાવા નહીં થાય ને જા તમને નહીં હાલી નકર. અલ્યા તું જાય તો તને હાલશે નકર નહીં હાલી. બોલ બેન પેલા હે જોને ચા ઢોળ્યો. તો ચા ઢોળ્યો આવવાને. ચા ચા કરી નાખી. હજુ જે હજુ પરોઠા હે બનાવી શકે ખબર નહીં. આપલી કહેવા દે. શું કહેવાય? હાંડવી. હાંડવી ખબર નહીં. તમે બનાવ્યું નહીં? સારું બનાવ્યું. ઢોસા આવો. એ ઢોસા આવા ના હોય યાર. મારા ઢોસા બનાવ. डोसा बनाकर नहीं, डोसा जो बनाए डोसा ची मतलब मसाला डोसा. પેલા મસાલા બધું મોય નાખી નહીં કરતા. મસાલા ઢોસા બનાવ્યા સી ગઈ. ડુંગળી ને મરચું બધું નાખી બનાવી એ રીતના બનાવી. तो गाइस अभी जमी लिए भिंडी की सब्जी और रोटी डूंगरी काकड़ी कापी लाओ
કાકડી તો જમી લઈએ પછી મળીએ. તો આપણે મમ્મી જો બાજરી સાફ કરવા માટે જાય ધાબા ઉપર. અમે થાય એવી નહીં બાપ કંટાળો આપણે બાજરી આટલી અમે કરી ખાશું નહીં આગળ હતો. દૂધી નાખવું પડશે દૂધ કાચું નહીં આપવાનું પેલું કાચી ને કાચી કાયવાળા ઘટાય ને આ તો બહુ બધું સારું તો આ બે થેલીઓ સારી થઈ આપણીએ હા અડધા બે થેલીઓ મૂકવી ખાશું ખાશું. આ તો ફૂટી જાય ને સફર ને કોઈથી ફૂટી જાય ને એટલે દૂધ નીકળી જાય મિત્રો આપણે નોકરી જઈને આવી ત્યાં ઘરે ભાઈ જોઈને માતાજીની દીવાબત્તી કરી નાખી. અને આ બાજુ આપણે સુમિતિઓ શું કરજો તો હા અને આ બાજુ જેઠાલાલ આવી ગયો આઈસ્ક્રીમ ખાવા. હા ને હમણાં ખાધી નહીં આઈસ્ક્રીમ આખો દાડી જોયું હોય કારણ આખો દાડી આઈસ્ક્રીમ ખા કરવાનું. આ બાજુ આપણે બાજરી તપાડી હતી અને આ બાજુ ઉપર લાવી દીધી કારણ કે વરસાદનું વાતાવરણ કર્યું છે. વરસાદ આવે તો બાજરી પલાળે એટલે લાવી દીધી છે અંદર. તાબા ઉપર જેવું ને અસર આવ્યા પાછી પીપળા આપણે ગભરાઈ નહીં ને આ તો બરાબર હાલ તો હો પડી રોટલી બને છે સબ્જી બની ગઈ છે પરવાની સબ્જી. આપી દો પણ ખાઈ જાય એટલી કરે આઈ દો મેં ભાઈ પા આવી જાય પાનાય આપી દો. બધું લઈ જાય ગણામાં આ બાજુ આપણે સખતી આવી ગયો છે. જમવા માટે બેસી ગયા છીએ અને આ બાજુ આપણે બનાવીશું મરચું. આ બાજુ રોટલી લઈને આવી ગઈ છે ફેમિલી. આ બાજુ આપણે ટમલો આમ બે જણા ખા બે તો એકલો ખાઈ તળી છે બે ભેગું કર્યું ને એટલે જમવા માટે બેસી ગયા છીએ. પરવાની સબ્જી ની ભાવતી ચાલે દર્શન કરવા નવા પાસે તેલ ના હવા છે ઘર સડાઈ ગયો સન ગોકોલ ગોકોલ એ ના મોટો મારે ગુમડું નહીં થયું ખરજવું મોટી થાય ને તો જા ખરજવાને એવું ને એ મે હુલ્યા તો મોટી કે હોલ ને આ તો બર થઈ મિલ્યા છે પગે ને મને ત્યાં કેમ બિગડાવી કોઈ જુગે ધમકાવે ચેક નહીં બે જાય ને ખાવા તો કે બધાને પાડે હમું જેવું છે અરે તો ખાવા નહીં ખાટી વખત બહુ નાટક કરે બે જાય ખાવા ગણશીતાનું એક છે ભેળા કરશું બાજુ આપણે ફોન આવ્યો ને પણ બોધવાના પડ્યા હે ને તું ચાર ચારા હાલો લે લીલા બંધાતા નતા એટલે હું કરવા તો પપ્પા રોજ આવવાના વહેલા ઉઠી ગઈ ને તે બે ચારા બધું આ ટીકડા તો બંધાઈ ગયા પણ લીલા ના પાડતા હતા ને કીધું બે દાડા રાખ્યા તો હાલ તો કરશીત ને પૂરા તું પાડો કાલ ભેળા પાળા કરવાના હતા એ તો વેચી મારવાના ઉધારી
આરે ફરી ફરી ખાવાનું બાજરી હવે ગરમી તો આજ તો થોડી એક બે કટ્ટો ઢગલો કઈ મેલ્યો બી ખરે ઈ જતા તમે આજ મરચું ખવડાવવાનું દાબીને ના ખાય તો આજ રોટી લઈને બેઠો હું. બધું ખાઈ જાય બધું ખાઈ જાય શેરડીનો રસ પીવા માટે થઈ અને આવી ગયા છે બચ્ચા પાટી આપણે રસ પીવાનો છે શું કેવું કે શું કર્યું શાંતિ પકોડી જોયું એડા જબરદસ્ત મજબૂત ને એક નંબર જોરદાર તો આપણે રસ પીવા માટે આવી છીએ તો રસ પી લઈએ અરે 2 ગ્લાસ 3 ગ્લાસ શેરડી तीन हाँ बंका 3 4 गिलास दे दो 4 सुमिता खुद तो जरी सुमिता घણા દિવસ પછી આ તમારી તો ઘણા દિવસ પછી આયા હા હા લગાઈ જા ખુરશી મસ્ત સેલીનો તો શેરડીનો જ આવશે તાર શેરડીનો જ આવશે બરાબર શેરડીનો રસ આવશે પી લો બીજું કોઈ ખાવું નહીં શેરડી રસ જ પીવો ને આ શેરડી રસ પીવો ભાઈ કાલ હા શેરડી રસની ચેલેન્જ કરશો કાલ 8 પેટ ભરાયેલા સેલી સસ્તી મૂંગ કિશુ બે ભેગા પીએ ના અલગ અલગ પી લો ના અમે અલગ અલગ બે હાથે પકડજો બે હાથે પકડ હા